ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે ગુડ ન્યૂઝ આવ્યા છે તેના વિશે। હવે ગુજરાત રાજ્યના વિધવા બહેનોને મળશે સહાયમાં સૌથી મોટો વધારો અને તે ઉપરાંત અન્ય લાભ પણ મળવાપાત્ર થવાના છે। તો કયા કયા લાભો મળવાના છે તેની સંપૂર્ણ વાત વિગતવાર આપણે જાણવાની છે। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓના આર્થિક સ્વાવલંબન અને સન્માન માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવી છે અને જે અગાઉ વિધવા સહાય યોજના તરીકે ઓળખવામાં આવી અને આ સહાય હેઠળ એક મોટી ખુશખબરી અને મહત્વની અપડેટ જાહેર કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે આ યોજનાનું બજેટ વધારવાની સાથે સાથે પેન્શન મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવી દીધી છે, જેથી વિધવા બહેનોને ઘરે બેઠા જ સહાય મળી શકે। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય ખુશખબરી અને નવા અપડેટ વિશે। તો બજેટમાં મોટો વધારો। ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે બજેટમાં આશરે ₹700 કરોડનો મતબાર વધારો કરીને કુલ બજેટ 3015 કરોડની મંજૂર કરવામાં આવ્યું છે। આનાથી રાજ્યની 16 લાખથી વધુ ગંગા શ્રુપા બહેનોને સમયસર પેન્શનનો લાભ મળતો રહેશે। ઘરે બેઠા પેન્શનની સુવિધા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB સાથે જોડાણ કરીને હવે બહેનોના ખાતા આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે। આ સુવિધાને કારણે હવે ડાક સેવક અથવા તો પોસ્ટમેન દ્વારા પેન્શનની રકમ સીધી વિધવા બહેનોના ઘર આંગણે ડોર સ્ટેપ પહોંચાડવામાં આવશે। દર મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના માધ્યમથી દર મહિનાના પહેલા અઠવાડિયે પેન્શનની રકમ સીધી પોસ્ટ અથવા તો બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે મિત્રો। અને મિત્રો યોજના હેઠળ મળતા લાભો। માસિક પેન્શન પાત્રતા ધરાવતી દરેક વિધવા મહિલાઓને દર મહિને 1250ની આર્થિક સહાય આપવામાં આવે છે। પુનઃલગ્ન સહાય જો કોઈ ગંગા શ્રુપા બહેન 18થી 50 વર્ષની ઉંમરના પુનઃલગ્ન કરવા ઈચ્છે તો ગંગા શ્રુપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ સરકાર તરફથી ₹50,000ની એકમ સહાય તે આપવામાં આવે છે, જેમાં 25,000 રોકડ અને 25,000 રાષ્ટ્રીય બચત પત્રો સ્વરૂપે મળે છે। પાત્રતા માપદંડ એટલે કે તેના નિયમો। આ યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણે તેના યોગ્ય જે છે તે પ્રમાણે મુજબની યોગ્ય હોવી જરૂરી છે। તેમાં ઉંમર અરજદાર મહિલાની ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઈએ। આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં પરિવારો માટે વાર્ષિક આવક 1,20,000 સુધી અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક 1,50,000 સુધી હોવી જોઈએ। અન્ય શરતો મહિલાએ પુનઃલગ્ન કરેલ ન હોવા જોઈએ। મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં અરજી કરતી વખતે જોડવાના કાગળો, પતિના મૃત્યુનો દાખલો, વિધવા હોવા અંગેનો દાખલો, તલાટી અથવા તો સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો વાર્ષિક આવકનો દાખલો, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની જે નકલ, ઉંમરનો પુરાવો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો, બેંક અથવા તો પોસ્ટ ઓફિસની પાસબુકની નકલ। અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન પ્રક્રિયા તમે તમારા વિસ્તારના તાલુકા મામલતદાર કચેરી અથવા તો જનસેવા કેન્દ્ર પર જઈને
નિયત ફોર્મ ભરીને જરૂરી જે પુરાવા સાથે સબમિટ કરી શકો છો. ગ્રામીણ વિસ્તારની બહેનો ગ્રામ પંચાયત વીસીએ વિલેજ કોમ્પ્યુટર જે છે તેનો સંપર્ક કરીને પણ અરજી કરી શકે છે. ઓનલાઈન પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી અરજી કરવા માટે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલની મુલાકાત લઈ શકો છો.